આજનું રાશિફળ આજે 23 એપ્રિલ આ બે રાશિના જાતકોને થઈ શકે છે આર્થિક હાનિ. રહો સતર્ક, જાણો બીજી રાશિનો હાલ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે. તમારા પરિવારના કોઈ સભ્યના લગ્ન પ્રસ્તાવને મંજૂરી મળી શકે છે. તમે એક પછી એક સારા સમાચાર સાંભળતા રહેશો. તમારા બાળકોને આજે થોડું સન્માન મળી શકે છે. જો તમે તમારી આર્થિક સ્થિતિ વિશે ચિંતિત છો તો તમને વ્યવસાયમાં સારો નફો મળવાની સંભાવના છે. તમારા ઘરે કોઈ નવા મહેમાનનું આગમન થઈ શકે છે. તમારે તમારી ચાલી રહેલી સ્વાસ્થ્ય સમસ્યાઓ પર ધ્યાન આપવું પડશે. જે વિદ્યાર્થીઓ વિદેશમાં જઈને ભણવા માંગે છે તેમને સારી તક મળી શકે છે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. જો તમે તમારા મનમાં નકારાત્મક વિચાર રાખો છો તો તે સમસ્યાઓનું કારણ બની શકે છે. તમારે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેવો પડશે. તમારા જીવનસાથીની સલાહ તમારા કામમાં તમને ખૂબ જ મદદ કરશે. જે લોકો લવ મેરેજ કરવા ઈચ્છે છે તેઓએ પોતાના પાર્ટનરના મનને સારી રીતે જાણવું જોઈએ, નહીં તો પછીથી તેમના પ્રેમ પ્રસ્તાવમાં કોઈ સમસ્યા આવી શકે છે. જો તમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હતી તો તે પણ દૂર થઈ જશે. તમારે તમારી આસપાસ રહેતા લોકો વિશે સાવચેત રહેવાની જરૂર છે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજે તમારે કોઈ પણ કામ સમજી વિચારીને કરવું જોઈએ. નાણાકીય દ્રષ્ટિકોણથી તમે થોડા ચિંતિત રહી શકો છો, પરંતુ તે સમસ્યા ટૂંક સમયમાં દૂર થઈ જશે. વેપારમાં વધારો થઈ શકે છે. તમે પરિવારના સભ્યો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો. આ સમય દરમિયાન કોઈ પણ સભ્યને તમારા વિશે ખરાબ લાગે તેવું કંઈ પણ ન બોલો. તમે તમારા ઘરમાં નવું વાહન લાવી શકો છો, પરંતુ જો તમે તમારા બાળકોને કોઈ જવાબદારી આપો છો તો તેઓ તેનું હૃદય આપી શકે છે. તમારે કેટલાક કાર્યો અંગે તમારી માતાની સલાહ લેવી પડી શકે છે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. તમારા કામ માટે બજેટ તૈયાર કરવા માટે આજનો દિવસ તમારા માટે સારો રહેશે. તમારી આવક મર્યાદિત રહેશે, પરંતુ તમારા કેટલાક બિનજરૂરી ખર્ચાઓ પણ વધશે જે તમને પરેશાન કરશે. તમારે કોઈને પૂછ્યા વગર સલાહ આપવાનું ટાળવું જોઈએ. જો તમે તમારા સિવાય અન્ય વસ્તુઓ પર વધુ ધ્યાન આપો છો તો તમે ઘણા પૈસા ગુમાવી શકો છો. તમારે તમારા પરિવારના કોઈ પણ સભ્યને આપેલું વચન પૂરું કરવું પડશે. તમારી લેવડ દેવડ સંબંધિત કોઈ પણ સમસ્યાનું સમાધાન થઈ શકે છે. તમે તમારા ઘર માટે વૈભવી વસ્તુઓ ખરીદી શકો છો. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજે તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેશે. તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. સંતાનો અને પરિવારના કોઈ સભ્યને નવી નોકરી મળવાથી વાતાવરણ ખુશનુમા રહેશે. તમારા ઘરે કોઈ ઉજવણીનું આયોજન કરવામાં આવશે. તમારી ઈચ્છા મુજબના કામ ન કરો, નહીં તો આના કારણે કોઈ તમારાથી નારાજ થઈ શકે છે. તમને તમારા જીવનસાથી તરફથી પૂરતો સહયોગ મળશે. તમારે તમારી જવાબદારીઓમાં આરામ કરવાની જરૂર નથી. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે તણાવપૂર્ણ રહેશે. તમે તમારી આર્થિક સ્થિતિને લઈને ચિંતિત રહી શકો છો. પરિવારના કોઈ સભ્યની વાતને કારણે વાતાવરણ ડહોળાઈ શકે છે. તમારી આસપાસ રહેતા લોકોથી સાવચેત રહો. તમારે તમારા વ્યવસાયની યોજના ખૂબ જ સમજી વિચારીને બનાવવી પડશે, નહીં તો થોડું નુકસાન થઈ શકે છે. જો તમારા ભાઈઓ સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો તમે તેને વાતચીત દ્વારા ઉકેલવાનો પ્રયાસ કરી શકો છો. જો તમે મુસાફરી પર જાઓ છો તો તમારું વાહન ખૂબ જ કાળજીપૂર્વક ચલાવો. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે ઉર્જાસભર રહેવાનો છે. તમે ઉર્જાથી ભરપૂર હશો, પરંતુ અહીં ત્યાં નિષ્ક્રિય બેસીને તમારો સમય બગાડશો નહીં. તમે કેટલાક પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત કરશો. રાજનીતિમાં કામ કરતા લોકોને કોઈ મોટા નેતાને મળવાની તક મળશે. આજે તમારી પાસે સત્તા હશે, પરંતુ તેનો દુરુપયોગ ન કરો.
તમને માતા તરફથી આર્થિક લાભ થતો જણાય છે. નોકરીમાં કામ કરતા લોકોને પ્રમોશન મળવાને કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડી શકે છે. તમારું માન વધવાથી તમે ખુશ થશો. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે લાંબા સમયથી અટકેલા કામને પૂર્ણ કરવા માટેનો દિવસ રહેશે. તમારે તમારા પરિવારના કામ સમયસર પૂરા કરવા પડશે. તમારી આસપાસ કોઈ વિવાદ થવાની સંભાવના છે. તમે નાના બાળકો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો. નોકરી કરતા લોકોને તેમના બોસના વર્તનમાં ફેરફારને કારણે કામ પર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન રાખો. તમે તમારા બાળકને નવા કોર્સમાં દાખલ કરી શકો છો. પરિવારના કોઈ સભ્યની તબિયત બગડવાથી તમે ચિંતિત રહેશો. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમને તમારી નિર્ણય લેવાની ક્ષમતાનો પૂરો લાભ આપશે. વેપારમાં તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. જો તમે પહેલા કોઈને પૈસા ઉછીના આપ્યા હતા તો તમે તેને પાછા મેળવી શકો છો. તેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. શેર બજારમાં રોકાણ કરનારા લોકો ખુલ્લેઆમ રોકાણ કરી શકે છે. જો તમે કોઈ પ્રોપર્ટી ખરીદવા જઈ રહ્યા છો તો જરૂરી દસ્તાવેજો પર સંપૂર્ણ ધ્યાન આપો. સભ્યો વચ્ચેના પરસ્પર મતભેદોને કારણે તમે પરેશાન રહેશો. તમારે તમારા વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજે તમે ધાર્મિક કાર્યક્રમો સાથે જોડાયેલા રહેશો. તમારા મનમાં સકારાત્મકતા રહેશે. નાણાકીય દ્રષ્ટિએ દિવસ થોડો નબળો રહેશે. તેથી તમે કોઈની સાથે પૈસા સંબંધિત મુદ્દામાં ન પડો તો તે તમારા માટે સારું રહેશે. જો તમે અગાઉ કોઈની પાસેથી પૈસા ઉછીના લીધા હોય તો તે તમારી પાસેથી પરત માંગી શકે છે. તમે તમારા ઘરે પૂજા અને ભજન કીર્તન સમારોહનું આયોજન કરી શકો છો, જેમાં પરિવારના સભ્યો આવતા જતા રહેશે. તમારે તમારા બાળકોની કંપની પર વિશેષ ધ્યાન આપવું પડશે. તમે મિત્રો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. તમારા કામ પૂરા થવાથી તમે ખુશ રહેશો. તમને ભાઈ બહેનો તરફથી પૂરો સહયોગ મળશે. કોઈ મિત્ર તમારા ઘરે આવી શકે છે. તમારે પારિવારિક સમસ્યાઓ સાથે મળીને હલ કરવી જોઈએ, જેનાથી સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ જળવાઈ રહેશે. તમે તમારા માતા પિતા સાથે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો. તમારે કોઈ કામ માટે પૈસા ઉધાર લેવા પડી શકે છે. નોકરીમાં કામ કરતા લોકોને પ્રમોશન મળવાની સંભાવના છે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે વિશેષ ફળદાયી રહેવાનો છે. તમે તમારા જીવનસાથીના વર્તનથી થોડા ચિંતિત રહેશો. તમારા ઝઘડા ચાલુ રહેશે. તમારે વ્યવસાયમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે અને તે અચાનક દૂર થઈ જશે. તમારે આત્મવિશ્વાસ સાથે કામ કરવાની જરૂર છે. આ સમયે કોઈ મોટું જોખમ લેશો નહીં તો પછીથી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો તમે કોઈ કામથી પરેશાન છો તો તમારા પિતા અને ભાઈ બહેનો સાથે તેના વિશે વાત કરો. તમારા બાળકોના વર્તનમાં થોડો બદલાવ આવશે જે તમને પરેશાન કરશે.